ખાણ ખનીજ વિભાગની ભૂમિકા શંકાના દાયરામાં હોવાનો ગંભીર આરોપ જોવા મળી રહ્યો છે। જાળિયા ગામે ગેરકાયદેસર ખનન સામે માલધારીઓ જે છે તે આકરા પાણી અત્યારે દેખાઈ રહ્યા છે। ખાણ ખનીજ વિભાગની ભૂમિકા શંકાના દાયરામાં હોવાનો ગંભીર આરોપ જોવા મળી રહ્યો છે। મહાકાય હિટાચી મશીન દ્વારા એક માટીનું ખનન કરવામાં આવી રહ્યું છે। સમાચારોમાં આગળ વાત અમરેલીની કરીએ તો અમરેલીમાં જે ગૌચરની જમીનો છે તેના પર દબાણો દૂર કરવા માટે જેસીબી લઈ આવવામાં આવ્યા, પરંતુ સ્થાનિક જે માલધારી સમાજ છે તેમણે ઉગ્ર વિરોધ કર્યો છે, આક્રોશ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે અમારા જે ગૌચર છે એના પર ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું છે। અમરેલીમાં ગેરકાયદેસર ખનન સામે માલધારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। જાળિયા ગામે ગેરકાયદેસર ખનન સામે માલધારીઓ જે છે તે આકરા પાણી અત્યારે દેખાઈ રહ્યા છે। ગૌચરની જમીનમાં થતા ગેરકાયદેસર ખનન સામે માલધારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે। ખાણ ખનીજ વિભાગની ભૂમિકા શંકાના દાયરામાં હોવાનો ગંભીર આરોપ જોવા મળી રહ્યો છે। જાળિયાના સર્વે નંબર 90 પૈકી એક ગૌચરની જમીનમાં ખોદકામ સામે નોટિસ ફટકારવામાં આવી। લેખિત નોટિસ હોવા છતાં તંત્રની મિલીભગતથી ગેરકાયદેસર ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે। મહાકાય હિટાચી મશીન દ્વારા એક માટીનું ખનન કરવામાં આવી રહ્યું છે। રજૂઆત કરવા ગયેલા માલધારીઓ સામે અધિકારીઓનું ઉદ્ધતાઈ ભર્યું વર્તન પણ જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ માલધારીઓએ અમરેલી પ્રાંત અધિકારી કલેક્ટરને એ આવેદનપત્ર પાઠવ્યું છે અને આ માંગણી જે છે કે આ પૂરી કરવામાં આવે। ખાણ ખનીજની મિલીભગતથી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલતી હોવાનો ગંભીર આરોપ છે। જે રીતે આપના દ્રશ્યો દેખાઈ રહ્યા છે, જેમાં કેટલાય માલધારીઓ કલેક્ટરની ઓફિસે પહોંચે છે, ઓફિસે પહોંચ્યા બાદ ત્યાં રજૂઆત કરે છે, આવેદનપત્ર આપે છે કે આજે 90 પૈકીની એક સર્વેની જમીન છે, આ જમીનની અંદર ગેરકાયદેસર ખનન કરવામાં આવે છે। આની ઉપર જે ખાણ ખનીજ વિભાગ છે એની મિલીભગત હોવાનો ગંભીર આરોપ અત્યારે જોવા મળી રહ્યો છે। આવેદનપત્ર જે છે તે માલધારી સમાજ દ્વારા આપવામાં આવ્યું છે। અલગ અલગ જગ્યાએ ત્યાં માલધારી સમાજના લોકોને ટેકો મળી રહ્યો છે। જે ગૌચરની જમીનો છે એ ગૌચરની જમીનો સામે જે ખનીજ થઈ રહ્યું છે, ખનીજ ચોરી થઈ રહી છે, માટી ચોરી થઈ રહી છે, ખનન થઈ રહ્યું છે, તેની સામે માલધારીઓ જે છે તે હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। ત્યારે એ વિડીયો પણ જુઓ કે જેની અંદર પ્રતિક્રિયાઓ પણ છે। જે સમયે મોટું હિટાચી મશીન જ્યારે ગૌચરની જમીનમાં આવ્યું, ત્યાં ખોદકામ કરવા લાગ્યું, તે સમયે માલધારીઓએ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। અને માલધારી સમાજના આગેવાનોની શું માંગણી છે? સાપ્તાહિક તોય જીસીબી ગૌચરોમાંથી બંધ નથી કરી અને પરમિશન વગરના પરમિશન બીજી છે અને પરમિશન અહીંયા નથી આપી, તોય આ અમારા ગાયોના ગૌચરોમાં માટી લેવા માટે આ બધું જો આપણે આ દેશી બાવળ કાઢે છે અને અમારા ગાયોનું ગૌચરની બધું કાઢે છે અને માટી લઈ જવાની છે અને એને મંજૂરી આપી છે અને એ મંજૂરી પ્રમાણે એ મંજૂરીમાં નથી ખોદતા અને અમારી ગાયોનું ગૌચર છે ત્યાં ખોદે છે। હવે અમે પંચાયતમાંથી નોટિસે આપી દીધી એમ તમે અહીંયા ના ખોદતા તોય ખોદે છે। જાળિયા ગામ તારીખ 21/11/2025। હવે જો અમારા ગાયો માલધારી સમાજ માટે અમારા આવો અન્યાય છે, અમારે કે ગાયોના ગૌચર ઉયા જાય તો અમારે આ પશુ આહારનું ગાયોનું શું અમારે કરવાનું? બરોબર ક્યાં કીધું? ચાલુ નતું એમ ચાલુ હતું સાહેબ, તમે કેમ ચાલુ હતું? અત્યારે હજી એમ કે છે કે ખાણ ખનીજ વાળા ઓકે કે છે, ઓલો સુમિત એમ કે છે ને, શ્રી કન્સ્ટ્રક્શન વાળો જી કેતો હોય તો અત્યારે આનું કઈ બી અત્યારે કઈ જો બિનકાયદેસર ત્યાં ચાલુ છે એટલો દંડ લ્યો એનો, બીજી જગ્યાએ ખોદકામ કર્યું છે, નહીતર આ માત્ર સાહેબ ઉગ્ર ન થાય ધ્યાન રાખજો। હું 5000 ભરવાડ ભેગા કરીશ, આખું ગામ ભેગું કેર, અમારે કઈ લેવા દે? કાયદેસર કાર્યવાહી અમે કરશું, કરવાની છે તો કરવાના। હું ટીમ મોકલી દઉં છું। ચાલુ છે આ બાજુ કોણ ગયું? નકુમ છે સર, તો
તમારા આ બધા અધિકારી છે એ વર્તન કઈ રીતે કરવું એમ કે છે તું જે કરવું એ કર, આમ કરે, એ વર્તન કરે વ્યાજબી નથી સાહેબ. હું વિડીયો ઉતારું છું બધા. હું બી એક હલો એમ કોઈ તમે કઈ બાજુ છો? હું તમારી ઓફિસે છું. એટલે કે તારે જે કરવું એ કર, હું ટીમ મોકલું છું, આમ કર ને તેમ કરશું. વિડીયો ચાલુ છે સાહેબ. આ બધું ખોટા ગેરમાર્ગે હું કોઈ દિવસ અધિકારી સરકારી અધિકારીની તરફેણમાં આવું છું દર વખતે. આ વખતે મને ખોટા મજબૂર ન કરો એવું કયો અમને. હું આ સોલંકી સાહેબ પાસે બેઠો છું એટલે મને કે જે કરવું એ કરે એમ કે છે. પૂછો આ ફોન ચાલુ છે. પણ એમ નથી સાહેબ. પણ સાહેબ સભ્યતા હોય છે ઓફિસમાં. અમે કોઈ દી અમે એને તુક્કરા સિવાય સભ્યતા સિવાય નથી બોલાવ્યા. હાલો એ થાવું છે ને ન થાય તો હું બેઠું છું. હાલ હું જયેશ અમરાભાઈ ચાપડા, હું ભરવાડ સમાજનો આગેવાન છું. મને કાલની પ્રમ દિવસ ત્યાં અમારા જાળિયા ગામ આવ્યું, અમરેલી તાલુકાથી 10-15 કિલોમીટર દૂર. ત્યાંથી સમાજના અમારા આગેવાનોનો ફોન આવ્યો કે જયેશ કે ભાઈ આપણે અહીંયા બિનકાયદેસર રીતે ગૌચરમાં આ લોકો માટીનું ખનન કરે છે. જે રોડ મંજૂર થશે બગસરા ગાવરકાથી બગસરા હાઈવે પર, ત્યાં 0 બિન નંબરી 6 નંબર છે, ત્યાં પરમિશન આપેલી છે 5000 મેટ્રિક ટન લેવા માટેની. એ લોકો સર્વે નંબર 90 ગૌચરની જે જમીન છે ત્યાં બિનકાયદેસર રીતે ખનન કરી રહ્યા છે. આ બાબતે અમે તલાટી મંત્રીની રજૂઆત કરેલ, સરપંચ રજૂઆત કરેલ. ગત તારીખ 20/11/2025 ના રોજ તલાટી મંત્રી તેમજ સરપંચ દ્વારા એ લોકો નોટિસ પણ પાઠવવામાં આપેલ કે ભાઈ આ બિનકાયદેસર સર્વે નંબર 90 માં તમે ગૌચરમાં ખનન કરતા હોય તો આ બધું તમારું બંધ કરી દો. છતાં એના સુપરવાઇઝર કરીને છે સુમિત રાખોલિયા એવું નામ છે, શ્રી કન્સ્ટ્રક્શન કંપની છે. એ લોકો એવું કહેલ કે ભાઈ તમારે જ્યાં જવું હોય ત્યાં જતા રહો, અમે આમાં કોઈ વસ્તુ કરવાના નથી, અમારે જે થતું હોય ને અમે કરશું. આ બાબતે અમે ખાણ ખનીજમાં ચૌહાણ સોલંકી સાહેબ છે એને બારડ સાહેબ એમને રજૂઆત કરેલ. એ કાલે તે દિવસ તપાસવા આવ્યા. એ તપાસીને એને કોઈ નકશા કે કોઈ વસ્તુ સ્થળ તપાસ કરેલ નહીં, એમને જતા રહ્યા. 2 દિવસથી ખાણ ખનીજના એક પણ અધિકારી અમારો કોલ રિસીવ કરતા નથી. એટલે આનો મતલબ તો સાહેબ એવો છે કે આ ખાણ ખનીજ વાળા બી આની સાથે મળતી અને મોટા મોટા હપ્તા લેતા હોય છે. એની હિસાબે આ લોકો આવું કરતા નથી. તો અમે આ બાબતે નાયબ કલેક્ટર શ્રી આપણે પ્રાંત સાહેબ છે નાકિયા સર એને મળવા આવ્યા. એમણે અભિયાન તરત જ આ સાથેની ગંભીરતાપૂર્વક જાણ કરેલી અને ટીડીઓ સાહેબ તેમજ મામલતદાર સાહેબને સૂચના આપેલ કે ભાઈ આ તદંતર થોડી જ વારમાં આ લોકોનું બધું જે માન્ય છે અપીલ અરજી ગ્રાહ્ય રાખીને સ્થળ તપાસ કરીને આનું તદંત બંધ કરી અને જો બીજી જગ્યાએ કાંઈ ચાલુ હોય તો આની ઉપર એફઆઈઆર દાખલ કરાવો.